નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે તબીબોની હડતાળ, દર્દીઓને હાલાકીની. કલકત્તામાં જે ઘટના બની તે પછી અત્યારે ગુજરાતની અંદર તમામ જુનિયર અને સિનિયર ડોક્ટરો છે જે હડતાળ પર ઉતર્યા છે, પરંતુ એમના જે પોસ્ટર્સ છે જેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય કે તે લોકો કહી રહ્યા છે કે જો તમે જસ્ટિસને ડિલે કરી રહ્યા છો, એનો મતલબ એવો છે કે તમે જસ્ટિસને ડિનાઇડ કરી રહ્યા છો, અને જો આ પરિસ્થિતિ સર્જાય છે તો પછી આગામી સમયની અંદર ડોક્ટરોની આ હડતાળ દર્દીઓને કેટલી મુશ્કેલીમાં મૂકી શકે છે તેના ઉપર આજે ચર્ચા કરવી છે. એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જે દુષ્કર્મની ઘટના બની જેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે, ત્યારે આ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતમાં આજથી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ છે કે જેને બંધ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર ઓપીડી સેવા બંધ રહેશે, ઇમરજન્સી સેવાને ચાલુ રાખવામાં આવી છે, એટલે કે કોઈ પણ ઇમરજન્સી કેસ હશે તો પછી તેની સારવાર કરવામાં આવશે, પરંતુ વોર્ડ સેવા બંધ છે. સાથે સાથે ઓપીડી બંધ છે. તબીબોની હડતાળના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોઈક દર્દીના પગનું ઓપરેશન અટક્યું તો કેટલાક દર્દીઓને માત્ર સલાહ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હડતાળ છે તો પછી અમે કઈ રીતે કામ કરી શકીએ. કોલકાતાની આરજીકર હોસ્પિટલ મેડિકલ કોલેજની અંદર જે દુષ્કર્મ થયું તે પછી ગુજરાતની અંદર જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અલગ અલગ જગ્યાએ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને તેની અંદર જુનિયર મેડિકલ અને સિનિયર મેડિકલ ડોક્ટર્સ છે કે જેમણે પોતાની હડતાળ તેઓ આજથી ચાલુ રાખશે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેની અંદર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. પરંતુ આ બધાની વચ્ચે આજે મુદ્દો એવો છે કે તબીબોની હડતાળના કારણે દર્દીઓને હાલાકી છે. તો આખરે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શું માંગ કરી છે તેના પર નજર કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 3 માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને સજા મળે. કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવી જોઈએ તે પણ તેમની માંગ છે, અને કાર્યસ્થળ પર તબીબ અને ખાસ કરીને મહિલા તબીબોની સુરક્ષામાં વધારો કરવામાં આવે અને તેનો સુધારો થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. તો કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરો રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી કોલકાતાના ડોક્ટર પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આ સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે, જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર્સ છે કે જે ઇમરજન્સીમાં સેવા આપશે. ગુજરાતમાં નિશ્ચિત સમય સુધી ઇન્ટર્ન, જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે. આ હડતાલ છે એ જે કલકત્તાનો ઇસ્યુ થયો છે એના સમર્થન માટેની હડતાલ છોકરાઓએ પાડેલી છે. આમાં સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે, એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. અમારે ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું. તો આ તરફ સુરતમાં પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લાંબી લાઈનો જોવા મળી છે. દર્દીઓએ જીએસટીવી સાથે વાત કરતા કહ્યું કે તેઓ 2 કલાકથી ટોકન લઈને લાઈનમાં ઊભા છે, તેમ છતાં તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. સુરતની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે, વાત થઈ રહી છે સિવિલ હોસ્પિટલની. સિવિલ હોસ્પિટલની અંદર 2 કલાકથી દર્દીઓ લાઈનમાં ઊભા છે, ટોકન લઈ લીધા છે, છતાં પણ હાલાકી છે, કારણ કે ડોક્ટર્સનું સ્પષ્ટ કહેવું છે કે સારવાર તો નહીં થાય, કારણ કે હડતાળ ઉપર તેઓ ઉતર્યા છે. તો આ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે. સાહિસ, સુરતની અંદર દર્દીઓને પડતી હાલાકી, તબીબોની હડતાળને લઈને વિગતો શું ત્યાંથી? જે બિલકુલ આજે ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આપણે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે
રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરતાની સાથે દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે, કારણ કે જે રીતના રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી છે અને હડતાલ પાડતાની સાથે સિવિલ હોસ્પિટલની અંદર લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આપણે દર્દીઓ જોડે વાત કરીશું. ક્યાં કહોગે कितने टाइम से आप खड़े हो यहाँ पे? क्या क्या जवाब दिया गया यहाँ पे, क्या बताओ? आप क्या कहोगे, कितना टाइम से खड़े हो आप? क्या जवाब दिए जा रहे हैं? डॉक्टर है अंदर? બિલકુલ અહીંના દર્દીઓ પણ જણાવી રહ્યા છે કે અડધોથી 1 કલાક સુધી લાઈનમાં ઉભા છે, હજુ સુધી વારો આવ્યો નથી. ફક્ત ને ફક્ત મેડિસિન આપવામાં આવી રહી છે, કારણ કે કોલકાતાની અંદર ડોક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી છે અને તેના પડઘા હવે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. તેના કારણે હવે સમગ્ર ગુજરાતની અંદર ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે અને હડતાલનો ભોગ હવે દર્દીઓ દ્વારા બન્યા છે. 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એમ તો સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓની સંખ્યા વધતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની અછત જે રીતના અહીં પણ જોવા મળી રહ્યા છે. ડોક્ટરો અહીં ઉપસ્થિત નથી, ફક્ત ને ફક્ત અહીં મેડિસિન જ આપવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની જે ચેર છે, આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. એક ડોક્ટર ઉપસ્થિત છે, એમની જોડે જે અન્ય ડોક્ટરો હોય છે તે ડોક્ટરો જોવા નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક હડતાલ પાડવામાં આવી છે. તેના કારણે હવે દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમનો વારો આવતો હોય છે અને ટોકન લીધા બાદ તેમને સારવાર કરવાનો વારો જે છે તે હાલ સિવિલ હોસ્પિટલની અંદર આવ્યો છે. જી, ત્યાં જે સ્ટાફ ઉપસ્થિત છે તેમનું શું કહેવું સામે આવ્યું છે, તેમની સાથે વાતચીત કરશો. જે તમારો અવાજ નથી આવ્યો, ફરીથી સંભળાવજો. સાહિસ, ત્યાં જે સ્ટાફ ઉપસ્થિત છે, જે રીતે આપે દર્શાવ્યું કે ડોક્ટર ઉપસ્થિત નથી, ડોક્ટરની ખુરશી ખાલી છે, છતાં પણ દવા આપવામાં આવી રહી છે, ત્યાંના સ્ટાફનું શું કહેવું સામે આવ્યું છે, તેમની સાથે વાતચીત કરશો. બિલકુલ, આપણે સ્ટાફ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના અન્ય જે સ્ટાફ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું. અંદર જવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે અંદર ઉપસ્થિત છે, દવા આપવામાં આવી રહી છે, એમની જોડે વાત પ્રયત્ન કરીશું. મેડમ, શું કહેશો? તકલીફ છે અને કામગીરી કરવામાં આવી રહી છે. ડોક્ટર હોય છે, દર્દીઓની લાઈન ડોક્ટરોને તમે રોજ એકલા રહો છો કે તમારી જોડે? બિલકુલ, અહીંના ડોક્ટરો પણ જણાવી રહ્યા છે કે જે હડતાલ પાડવામાં આવી છે અને તેને લઈને હાલ તો એક ડોક્ટર અલગ અલગ ઓપીડી ની અંદર ફાળવવામાં આવ્યા છે, કારણ કે જે રીતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મેડિસિન અને મેડિસિન આપ્યા બાદ તેમને મોકલવામાં આવી રહ્યા છે. કોલકાતાની અંદર ઘટના બાદ પડઘા ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે અને હડતાલ યથાવત રાખવાની માંગ જે છે તે ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે. તમામ ઓપીડી ની અંદર એક ડોક્ટરો ઉપસ્થિત રહેશે એવી વાત પણ જે છે તે કરવામાં આવી છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાને વિગતો જણાવી સાહિત્ય બદલ આપનો આભાર. હવે આગળ વધીને વાત કરીએ પાટણની, તો પાટણના ધારપુર સ્થિત મેડિકલ હોસ્પિટલ કોલેજના ડોક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી સ્ટ્રાઇક પાડી. કોલકાતામાં બનેલી ડોક્ટર પર દુષ્કર્મ અને નિર્મમ હત્યા બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે પાટણની સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ 1 દિવસની હડતાળ પાડી વિરોધ કરી પીડિતાના પરિવારને ન્યાયની માંગ કરશે. તો કોલકાતામાં બનેલી ટ્રેની ડોક્ટરની હત્યા અને દુષ્કર્મ કેસના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે, જેને લઈને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. જો કે ઓપીડી સેવામાંથી જુનિયર ડોક્ટરો અળગા રહેતા સિનિયર ડોક્ટરો દ્વારા ઓપીડી શરૂ રાખવામાં આવી હતી. અંદાજિત 300થી વધુ જુનિયર રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક ટોળું આવી એ લોકો સાથે મારામારી કરે છે.
તેમજ હોસ્પિટલ અને કોલેજ અને હોસ્ટેલોમાં તોડફોડ મચાવે છે. તેમજ જે આ ઘટના બની હતી તે અંગેના પુરાવા ત્યાં હતા તે નાશ કરવા તે લોકો પૂરેપૂરા પ્રયત્નો કરે છે. જે આ ઘટના છે એકદમ અમાનવીય અને શરમજનક છે. અમે અહીંયા એકત્ર થયા છીએ કોલકાતામાં બનેલ ઘટના, જેમાં ટીબી ટેસ્ટ વિભાગમાં કામ કરી રહેલા મહિલા તબીબ સાથે ક્રૂરતાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી, જેના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે બેઠેલા ત્યાંના રેસિડેન્ટ ડૉક્ટર્સ ઉપર બહોળી સંખ્યામાં, એ પણ તે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિવસે આવી રીતે હુમલો કરી ત્યાં મારામારી કરવામાં આવી. ઇમરજન્સી વિભાગમાં હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી, દર્દીઓને પણ આહત કરવામાં આવ્યા. તેમ સાથે જે ઘટનાના જે પુરાવા છે એને પણ ડિસ્ટ્રોય કરવા માટે એને પણ પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો કે ન્યાયને આપણે અટકાવી શકાય એ માટે. તો એના વિરોધમાં અમે છીએ. દુષ્કર્મ થયું અને હત્યાનો વિરોધ જે દેશભરમાં ચાલી રહ્યું છે, ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો, જેમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર છે, જેના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ દર્દીઓએ જીએસટીવી સમક્ષ રડતા રડતા પોતાની વેદના ઠાલવી અને જણાવ્યું કે તેમને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે. મારા ઘરવાળાનો આજે ડેમે એક્સિડન્ટ થયું છે. અત્યારે 3 દિવસ થયા, કોઈ એનું સારવાર નથી કરતું. એને ગંભીર ઇજા છે. ત્યારે એમ કહે છે ચાનસ થોડોક જ છે, એની વાંહે નથી. પગ ભાંગી ગયો, મગજમાં ઓલું થઈ ગયું છે. ત્યારે ડૉક્ટર એમ કહે છે અમદાવાદ જાઓ. એમ તો અમદાવાદનું ફોર્મ ભરવાનું કીધું તો ફોર્મ નથી ભરી દેતા, કાંઈ નથી. હડતાલ ઉપર છે સાહેબ. એટલે મારા ઘરવાળાને કોઈ સારવાર નથી કરતું. અત્યારે જે ડૉક્ટરોએ જે હડતાલ પાડી છે એ ખરેખર ખોટી રીતની છે. કારણ કે જે કંઈ વસ્તુ હડતાલ કરવી કે આ કરવું, તો અત્યારના જે દર્દીઓ જે હેરાન થાય છે એના માટે શું કરવાનું થશે. અને આપની સામે જોઈ શકો 108માં જો અત્યારે દર્દી આવ્યા છે તો એ દર્દીને શેની સારવાર આપવાની. એમ ડૉક્ટરો એમ કહે છે કે ભાઈ હડતાલ તો શેના કારણે તમે હડતાલ આપો છો. કારણ કે એવી વાત જાણવા મળી છે કે આવારા તત્વો આવીને મારકૂટને એવું કરે છે, પણ ઇમરજન્સીની અંદર લગભગ કોઈક જ ડૉક્ટર ક્યારેક જ બેઠા હોય છે. બાકી બધા પોતપોતાની રીતે કેમ સરકાર તરફથી જ પગાર ખાવો એ રીતનું અહીંયા સિવિલમાં અત્યારે વાતાવરણ હાલતું હોય છે. સાહેબ એમ કહે છે કે તમે અમદાવાદની રજા આપો. અત્યારે અમદાવાદની રજા આપી દીધી નથી. અમારા ઓપરેશનનો ઈલાજ કરતા કે નથી મગજનું કરતા. અત્યારે એમ કે તમે અમદાવાદ લઈ જાઓ ને તમારી સારવાર માટે જાઓ. તમે અહીંથી અમારથી નહીં થાય કે નથી મા બાપ કે નથી કોઈ રડવાવાળું નથી, કોઈ ખાવાવાળું નથી. એક જ છે એ અત્યારે. એક્સિડન્ટ થયું તો અમને તાત્કાલિક અમારા જે પેશન્ટને મારા દેરની અત્યારે તબિયત બહુ જ ખરાબ છે, તો પણ અમને છે ને એને કહી દીધું કે તમે વયા જ આવી કે રજા લઈને. હે બસ એ કે અમારે હડતાલ ઉપર છે. મેં આવી પરિસ્થિતિ છે, મેં કીધું અમે ઘરે જાય તો કાંઈ થાય. તો કે આમે કાપવાનું છે ને આમે કાપવાનું છે, એમાં શું થાય કે. એસોસિએશન દ્વારા હડતાલને લઈને સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આ સમગ્ર ઘટનામાં હડતાળના પગલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા અમારા ડોક્ટરોને ફરજ પર રાખવામાં આવ્યા છે. આ સાથે વધુ જરૂર જણાશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાશે. થોડી તકલીફ પડશે, પરંતુ અમારા તરફથી પૂરતી વ્યવસ્થા કરીશું. તાત્કાલિક સેવાઓમાં તેની કોઈ અસર નહીં થાય, કારણ કે જુનિયર ડોક્ટર પણ સેવામાં છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે, તેમાં સર્વે સાથ આપવું જ પડે. તો આજે અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે. રૂપેશ, ત્યાંની હોસ્પિટલોમાં પણ ડોક્ટરો હડતાળ પર, આરએમઓનું પણ નિવેદન સામે આવ્યું છે. અત્યારે ત્યાંની સ્થિતિ શું છે, વિગતો શું? જે ચોક્કસ તબીબોએ એક નવું સૂત્ર આપ્યું છે, સુરક્ષા નહીં તો સેવા નહીં. એટલે સુરક્ષાઓની માંગ કરી રહ્યા છે. સુરક્ષા નહીં તો સેવા નહીં. પહેલા સુરક્ષા મળે પછી સેવાની વાત કરી રહ્યા છે. સયાજી હોસ્પિટલની વાત કરીએ કે તમામ દેશભરની હોસ્પિટલોમાં વાત કરીએ, હવે સુરક્ષા મુખ્ય મુદ્દો બન્યો છે. અને આને લઈને જ જે કલકત્તાની ઘટના બની એના પડઘા વડોદરામાં પણ પડ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં જે જુનિયર તબીબો છે એ હડતાલ પર ઉતર્યા છે, પણ માનવતાના ધોરણે જે તાત્કાલિક વિભાગ છે એને ચાલુ રાખવામાં આવ્યો છે અને અહીંયા ફરજ બજાવતા તબીબો આમાં જોડાયા નથી, કારણ કે માનવતા પણ એક દાખવી જરૂરી છે અને આ ઉદાહરણ રૂપે માનવતા પણ દાખવી છે. તબીબો જોડાયા છે, પરંતુ મારી પાછળના દ્રશ્ય આજે પ્રમાણેના છે. આ ઓપીડી છે. આ ઓપીડીના દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં એક તબક્કે માનવ મહેનત ઉભરાય, તબીબોની સારવાર માટે લોકો આવે ક્યાંકથી. મધ્ય ગુજરાતની સૌથી મોટી આ સયાજી હોસ્પિટલ છે, પણ ત્યાં આગળ હાલ ઓપીડી જે છે એમાં ગણ્યા ગાંઠ્યા જ
ડોક્ટરો કે દર્દીઓના સગાઓ નજરે પડી રહ્યા છે સારવાર માટે આવતા. એટલે ચોક્કસ કહી શકાય કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જે છે એ આરોગ્યને જરૂર મુશ્કેલીઓ પડી રહી છે, આરોગ્ય સેવાઓને, અને જે લોકોના ઓપરેશનો હતા, તબીબી ઓપરેશનો હતા, એ લોકોના પણ ડીલે થઈ શકે છે, કારણ કે જે લોકોની તારીખો અપાઈ ગઈ હતી ઓપરેશન માટેની, એવોના દર્દીઓ પણ આવ્યા છે, એ લોકોને પણ તકલીફો જરૂર પડી રહી છે. પણ આ મામલો સમગ્ર દેશનો મામલો છે. તબીબોનો જે માંગ છે કે જે કોલકાતાની જે મહિલા તબીબ સાથે જે ઘટના બની, ચોક્કસ દુઃખદ ઘટના છે એવું તબીબોનું માનવું છે, અને એને લઈને તેઓ હવે કહી રહ્યા છે કે સુરક્ષા મળે તો જ સેવા કરીએ, અને એને લઈને જ હવે હાલ આ જે પ્રમાણે જે જુનિયર તબીબો છે એમને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જી, જુનિયર તબીબો જ્યારે હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજનો મુદ્દો એ છે કે દર્દીઓને હાલાકી પડી રહી છે, ઓપીડી સેવા બંધ છે, વોર્ડ સેવા બંધ છે, સાથે સાથે અલગ અલગ જેટલી પણ લાઈનો લાગેલી જોવા મળે છે હોસ્પિટલની અંદર, ત્યારે જે દર્દીઓ આવી રહ્યા છે તે દર્દીઓનું શું કહેવું સામે આવ્યું છે? જી, ચોક્કસ દર્દીઓમાં પણ આ ઘટના લઈને ચોક્કસ નારાજગી છે, પરંતુ જ્યારે ડોક્ટરને જો કોઈ મનાવી ના શકે, કારણ કે ડોક્ટરની જે વાત છે એ ડોક્ટર પોતાની વાત છે એને લઈને અડગ છે, અને એ પ્રમાણે એને લઈને જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એમને આપને એક દ્રશ્ય બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે પ્રમાણે જે આ લાઈનો છે, આ લાઈનોનું પણ આપ દ્રશ્ય જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં આ લાઈનો પડેલી છે. આ લાઈનોનું પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. આ લાઈનો જે છે એ જે દવાઓ લેવા આવ્યા હોય કે અધર્સ મેડિકલ સેવાઓ માટે આવ્યા હોય એ લોકોની આ લાઈનો નજરે પડી રહી છે. આ ઓપીડી વિભાગ છે વડોદરાની સયાજી હોસ્પિટલનો, અને આ ઓપીડી વિભાગની આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણેનું દ્રશ્ય છે. અને બીજી તરફનું આ દ્રશ્ય કે જેમાં તબીબો જે છે એ હડતાલનું શસ્ત્ર ઉગામ્યા બાદ જે નીચે જમીન પર બેસી ગયા છે અને હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે, અને જે પ્રમાણેનું આ દ્રશ્ય વડોદરાનું કે તબીબો કેમે કરીને માનવા તૈયાર નથી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. કલકત્તાની જે ઘટના છે એને લઈને જ આજે સમગ્ર દેશમાં તબીબો જે છે એ આ ચોક્કસ મુદતની હડતાલ પાડી રહ્યા છે, અને એનું આ દ્રશ્ય આ વડોદરાની સયાજી હોસ્પિટલનું આપ દ્રશ્ય સીધું જોઈ શકો છો કે આ મેડિકલ કોલેજ જે છે એની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે હનુમાન ચાલીસા કરી રહ્યા છે, અને એક તરફ ચોક્કસ જે કોલકાતાની ઘટના બની છે, મહિલા તબીબ સાથે જે રેપ બાદ એની હત્યા કરવામાં આવી, એનો વિરોધ કરી રહ્યા છે. જી રૂપેશ, હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે, વિરોધ તો તેમનો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદ પછી પરિસ્થિતિ એવી છે કે રોગચાળો વકર્યો છે, કેટલાય દર્દીઓ ડેન્ગ્યુ મેલેરિયાના કેસ હોય, આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સારવાર લેવા માટે આવતા હોય, આ ડોક્ટરોની હડતાળ તેમને કેટલી નુકસાનકારક સાબિત થઈ રહી છે, એ જે દર્દીઓ ત્યાં આવી પહોંચ્યા હોય તેમનું શું કહેવું આપની સમક્ષ સામે આવ્યું છે? જી, ચોક્કસ આપની વાત સાથે સહેમત છું. દર્દીઓને બિલકુલ તકલીફ પડી રહી છે. કેટલાય દર્દીઓને જે છે મેં આપને જણાવ્યું એમ કે કેટલાક લોકોને મેડિકલ સારવારની જરૂર છે, કેટલાકના ઓટી એટલે ઓપરેશન હતા, એવો પણ હવે એ લોકોના ઓપરેશનો પણ ડીલે થયા છે. એ લોકોને પણ જરૂર આ હડતાલથી મેડિકલ સેવાઓને જરૂર ચોક્કસ અસરો પડી રહી છે, કારણ કે આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે, કે જ્યાં આગળ વડોદરા ઉપરાંત જો કહીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ જે છે એ લોકો સારવાર માટે આવતા હોય છે. એવા લોકો પણ જે છે એ તબીબી સારવાર વગર હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે પ્રકારની તબીબી સારવાર આ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મળે છે, ખૂબ મોટી હોસ્પિટલ છે, અનેક ઓપીડી છે, અનેક વિભાગો છે, અનેક સ્થળો પર ઓપરેશનો થતા હોય છે. તમામ લોકો અત્યારે સ્ટક થઈ ગયા છે. જી બિલકુલ રૂપેશ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં મળી રહ્યા છે. તબીબોની હડતાળ મુદ્દે ગાંધીનગરના જીએમઈઆરએસના ડીનનું વિવાદિત પત્ર છે કે જે અત્યારે વાયરલ થયું. જે વિવાદિત પત્ર, એમાં પત્રની અંદર તબીબ મહિલાઓને એકાંતમાં ન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે જીએમઈઆરએસ લેટર જે સામે આવ્યું છે તેમાં પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે પણ પત્રમાં ઉલ્લેખ છે. તબીબોની હડતાળ મુદ્દે ગાંધીનગરના જીએમઈઆરએસના ડીનનું આ વિવાદિત પત્ર, હવે જે પત્ર છે તેમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ એવો કરવામાં આવ્યો, તેમાં લખવામાં એવું આવ્યું છે કે તબીબ મહિલાઓને એકાંતમાં ન રહેવું જોઈએ, તેની સાથે સાથી મિત્ર રાખવો જોઈએ, પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે તેમણે જાતે જ સચેત રહેવું જોઈએ. આ જે પત્ર છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તેની અંદર તેમણે આ બધી જ વાતનો ઉલ્લેખ કર્યો છે. હવે આ વિવાદિત પત્રને લઈને પણ ઘણી બધી વાતો ઉદ્ભવે છે, કારણ કે તેમાં તો સ્વરક્ષા અને સચેત રહેવા માટે ખુદ ડોક્ટર્સને જ કહેવામાં આવ્યું છે. તો આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે. અનિલ, જીએમઈઆરએસનું જે પત્ર વાયરલ થયું છે અને તેમાં પણ
તબીબને તો એવું કહેવામાં આવ્યું છે કે તેમની સ્વરક્ષા અને સચેત તેમણે જાતે રહેવાનું છે અને એકાંતમાં ન રહેવું જોઈએ. આ બધું જ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રને લઈને આપનું શું કહેવું છે? માનસી, આ એ પત્ર છે જે પત્ર હું અત્યારે સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું. 12મી તારીખનું આ પત્ર છે. સવાલ એ નથી કે આ પત્ર જારી કર્યું અને આખા દેશની અંદર જ્યારે કોલકાતામાં જે ઘટના ઘટી છે એને લઈને સવાલ એ છે કે ડીનને પત્ર લખવું જોઈતું હતું ગૃહ વિભાગને કે તમામ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એ લોકોનું જે રીતે કોલકાતામાં થયું છે એના કારણે તમે અમારા ત્યાં તબીબોને સુરક્ષા આપો, પોઈન્ટ આપી શકો છો, પોલીસ સુરક્ષા, મહિલા સુરક્ષા, આ તમામ વ્યવસ્થા કરી શકો છો જેથી અમારા જે મહિલા ડૉક્ટરો છે, દીકરીઓ છે, જે અહીંયા ડૉક્ટર બનવા આવી છે અને સમાજની સેવા કરશે ભવિષ્યમાં, એ તમામની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પણ એમને ઉલટું શું કર્યું? ઉલટું મહિલા સુરક્ષા, જે દીકરીઓ છે કે બહેનો છે એ તમામને જ કહી દીધું કે તમે સુરક્ષા રાખો, તમે મોડે સુધી બહાર ન જાઓ, તમે જાઓ તો કોઈને સાથે રાખીને જાઓ, એકલા કોઈને જઈને ફરવા ન નીકળું તમે, અથવા બહાર કોઈ કામથી ન જાઓ. આ તમામ જે લેટર છે એ ગુજરાત સરકારની જે સુરક્ષા વ્યવસ્થા છે, એ ગુજરાત સરકારની જે પોલમ પોલ ચાલે છે અત્યારે સુરક્ષાના નામે, એની પોલ ખોલે છે. આખી ઘટનામાં હાસ્યાસ્પદ વસ્તુ એ છે કે હજુ સુધી જ્યારે મીડિયામાં તમામ વસ્તુઓ આવી, 12 તારીખે તમામ વસ્તુઓ થઈ, છતાં પણ આ પરિપત્ર અંગે કોઈ યોગ્ય ખુલાસો જે GMARS છે, જે દવાખાનું છે, હોસ્પિટલ છે ગાંધીનગરનું, એના ડીન તરફથી કોઈ આવ્યું નથી કે કેમ તેઓ આવું કર્યું છે અથવા તો પોલીસ પાસે તેઓ શું અપેક્ષા રાખે છે. ગુજરાતની અંદર રાજકોટની પાસે જેતપુરમાં જે રીતે છાત્રાલયમાં ભણતી એક દીકરી અને દીકરી ઉપર બળાત્કાર અને બળાત્કારમાં બીજેપીના 2 નેતાઓના નામ આવે ત્યારે કોઈ કંઈ નથી કહેતું, એ વાત હકીકત છે. પણ વાત પશ્ચિમ બંગાળની છે, વાત બીજા કોઈ રાજ્યનું હોય જ્યાં ભાજપની રાજ ન હોય તો ત્યાં હોબાળો થાય છે, એને લઈને તમામ વસ્તુ થવું એક નકરી હકીકત છે. સવાલ એ નથી કે દીકરીઓ સુરક્ષિત નથી. એક જ દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ 98 મિનિટના પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ એક વાત કીધી હતી, PM નરેન્દ્ર મોદીએ એક વાત કહી કે મારું દિલ દુખે છે, મારું દિલ દુખે છે કે જ્યારે આ તમામ વસ્તુઓ થાય છે, આવા રાક્ષસોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ, ત્યારે સવાલ એ થાય છે કે તમે કોનાથી પૂછો છો? 12 વર્ષ તમે ગુજરાતમાં રહ્યા, 10 વર્ષ તમે કેન્દ્રમાં છો, તમે કોને આપો છો સલાહ કે ફાંસી થવું જોઈએ? તમારે કરવાનું છે, તમારી ગુજરાત સરકારને કરવાનું છે, અથવા તો તમે કેન્દ્રમાં આવું કોઈ નિયમ બનાવો. નિયમ તમે કેમ બનાવતા? માત્ર તમે ફાલતુ વાતો કરો છો, લફાજી કરો છો, માત્ર ડીંગો હાંકો છો અને પછી તમારા અધિકારીઓ તમારાથી પ્રેરણા લઈને આવી રીતે પરિપત્રો કરે છે, દીકરીઓને બીવડાવે છે કે તમે એકલા બહાર ના નીકળો, તમે એકાંતમાં ના રહો, તમે જાઓ તો કોઈને સાથે લઈને જાઓ. સવાલ માનસિકતા ઉપર છે કે દીકરીઓ એકલી ન રહેવી જોઈએ. માનસી, સવાલ મહિલા ડિગ્નિટીનું છે કે તમે કેમ ડરાઈને રાખવા માંગો છો, કે તમે કેમ એને સ્વતંત્રતા નથી આપતા, અથવા તો તમે સુરક્ષા કરવામાં આ દીકરીઓની બહેનોને નિષ્ફળ ગયા છો, એ વાત તમે કેમ નથી સ્વીકારતા? અને આ પરિપત્ર એ વાતનો જીતો જાગતો ઉદાહરણ છે માનસી, કે આપણી સરકાર હોય કે આપણા સમાજના લોકો હોય, એ દીકરીઓને કઈ રીતે નિરીહ અને તમામ રીતે જોવાનો પ્રયત્ન કરે છે. એક પ્રશ્ન બિલકુલ અનિલ, આ જે લેટર છે તેની અંદર એક પ્રશ્ન એ પણ થાય છે, જે છેલ્લું પેરેગ્રાફ છે તેમાં પહેલી જ લાઈન એવી લખવામાં આવી છે કે હોસ્પિટલની અંદર જે મહિલા તબીબ છે તેણે આપની પાસે આવતા આખા પરિસરની અંદર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પછી તેનાથી દૂર રહેવું જોઈએ, આગળ જાણ કરવી જોઈએ. હવે આ ડોક્ટર છે, જે મહિલા તબીબ છે, એ ધ્યાન રાખશે કે આ વ્યક્તિ શંકાસ્પદ છે. શું તેના માટે એ મહત્વનું બની રહેશે કે ખરેખર કયો વ્યક્તિ શંકાસ્પદ છે, કોનાથી દૂર રહેવું જોઈએ? સવાલ એ છે કે નક્કી કોણ કરશે માનસી કે કોણ વ્યક્તિ શંકાસ્પદ છે, કોણ વ્યક્તિ શંકાસ્પદ નથી? કારણ કે કહેવાય છે કે આપણા ત્યાં કહેવત છે કે માત્ર કવર જોઈને તમે આખી બુક એટલે એની પુસ્તકનું ચિત્રણ ન કરી શકો. કોઈ વ્યક્તિ દર્દી હોય અને જો એના કપડાં લગર વગર હોય તો એવું માનીને ચાલવાનું કે એ વ્યક્તિ શંકાસ્પદ છે. આ જવાબદારી હોસ્પિટલ સિક્યોરિટીની છે, આ જવાબદારી ત્યાં લોકલ પોલીસની છે, આ જવાબદારી ગૃહ વિભાગની છે કે કમસે કમ જ્યાં દીકરીઓ ભણતી હોય એ પણ સરકારી પ્રિમાઇસીસ, ત્યાં તેઓ સુરક્ષિત રહે. તમને કહું, જુનાગઢની અંદર જ કાલે સાંજે જે રીતે એક દર્દીનું મોત થયું, હોબાળો થયો, એક તબીબ ઉપર હુમલો થયો, સવારે તેઓ હડતાલ કર્યું, પછી પોલીસે કાર્યવાહી કરી, બીજ બચાવ થયું, તમામ વસ્તુ થઈ. સવાલ એ છે કે આપણે ક્યારે જાગીએ છીએ? જ્યારે આપણા તંત્ર ઉપર આવે છે. આ તબીબો ક્યારે હડતાલ ઉપર આવ્યા? જ્યારે એમને લાગ્યું કે પશ્ચિમ બંગાળની એક દીકરી ઉપર આ થયું છે અથવા એમની કોમ્યુનિટી ઉપર આ થયું છે. આ જો તમારી પાસે હરણીકાંડ થયું હોત ત્યારે પણ આ તબીબો જાગ્યા હોત, હડતાલ કરી હોત. જ્યારે મોરબી કાંડ થયું ત્યારે પણ આ તબીબો જાગ્યા હોત. અને જ્યારે
ટીઆરપી ગેમ ઝોનમાં લોકો ભૂંજાયા ત્યારે પણ આ તબીબો જાગ્યા હોત તો નિશ્ચિત છે બિલકુલ. માનસી, હું કહું છું કે આ જે દીકરીઓ જોડે થાય છે કોઈ જોડે નહીં થાય. બિલકુલ. એક મોટો સવાલ છે. બિલકુલ. અનિલ, આપ અમારી સાથે જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.